ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અમિતલાલ શ્યામલાલ પિંજાણી ઉંમર 40 ને આર્થિક જરૂરિયાત ઊભી થતાં તેના ફ્લેટમાં રહેતી દીપા નરેશ મમતાણી પાસેથી 10% વ્યાજે 4.50 લાખ, માલા મનોજ મંગનાણી પાસેથી 8% વ્યાજે 1 લાખ, અમિત પાસેથી 2% વ્યાજે 1 લાખ અને સાગર નરેશ રાજાઈ પાસેથી 8% વ્યાજે લેખે 35,000 રૂપિયા લીધા હોય। દરમિયાન યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હોય, આથી વ્યાજખોરો સમયસર વ્યાજ કે મુદ્દલ ન આપી શકતા તમામ વ્યાજખોરોએ રિક્ષા ચાલકને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને માથાભારે શખ્સો દ્વારા પણ કોલ કરી ધાક ધમકી આપવામાં સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલા ફરિયાદી અમિતલાલ કંટાળીને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેણે ચારેય વ્યાજખોરો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી હતી। તમારું નામ? અમિત પિંજાણી શ્યામલાલ। ક્યાંથી આવો છો ને શું બનાવો? ગાયત્રીનગરથી રહું છું। મારે આગળથી જ્યાંથી મેં પૈસા લીધા હતા એને મેં પૈસા આપ્યા, લાખ રૂપિયા બીજા દેવાના હતા પણ ટોટલ બહુ કરતા હતા, એની માટે આ બનાવવા માટે મેં દવા પીધી છે। કોણ વ્યક્તિઓ હતા? દીપાબેન, માલાબેન, અમિતભાઈ, સાગરભાઈ। કેટલા પૈસા લીધા હતા? માલાબેન આગળથી લાખ રૂપિયા, અમિતભાઈ આગળથી લાખ રૂપિયા અને દીપાબેન આગળથી 3.5 લાખ રૂપિયા। પરત કેટલા આપેલ છે? પરતમાં અમે 1 લાખ રૂપિયા પાછા આપેલા છે। અત્યારે શું બનાવો? એ બનાવવામાં હું ઘરેથી નીકળતો ને સવારે રિક્ષા લઈને નીકળું ને એવા ટોચર આપે ને હું ધંધોય નહોતો કરી શકતો અને એવા ટોચરને અમુક ટાઈમે એવા ફોન આવતા ને હું બી જતો। કોણે ફોન? ભરવારોના ફોન આવતા, અમુક પૈસા દેવાના સ્કેમ નથી। શું નામ છે? એ ભરવારોના નામ ખબર નથી। ફિરોજ મલેક, ભાવનગર।